ભરૂચ જિલ્લામાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। હાંસોદ તાલુકાના રાયમા ગામ નજીક નહેર પાસેથી અંદાજે 1 માસનું નવજાત શિશુ તેજ દેવાલ હાલતમાં મળી આવ્યું છે। ભારે વરસાદી વાતાવરણ વચ્ચે ખુલ્લા આકાશ નીચે બાળકને નિર્દયતાથી છોડી દેવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। સ્થાનિક લોકોએ બાળકને જોતા જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ત્યારબાદ બાળકને પ્રથમ કુળાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। હાલ બાળકની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં હાંસોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકને કોણે કયા સંજોગોમાં અને શા માટે ત્યજી દીધું તે દિશામાં તપાસ શરૂ કરી છે। આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા છે। વરસાદમાં એક નિર્દોષ બાળકને આ રીતે મોતના મુખમાં ધકેલી દેવાનો પ્રયાસ સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે। સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। માનવતા પર સવાલ ઉઠાવતી આ ઘટનામાં હવે સૌની નજર પોલીસ તપાસ અને બાળકના સ્વાસ્થ્ય પર ટકેલી છે।